નમસ્કાર મિત્રો, આપણે આજે આ વિડીયોમાં સૌરાષ્ટ્રની ધરતી સત્તાધારમાં બનેલી હકીકત ઘટના વિશે વાત કરવાના છીએ, જેને સતનો આધાર એટલે સત્તાધાર કહેવાય છે। જ્યારે સાંજની આરતી થતી હોય ત્યારે ત્યાં ગરીબ આરતીમાં આવતા ત્યારે પ્રસાદીમાં સાકર આવતી અને એક તાહડામાં પૈસા જે લોકો દાન કરે તે હોય, જેમાં પાવલી, આઠાના, રૂપિયો, 5ની નોટ એ પ્રમાણે હોય ને એમાં જે કોઈ માણસ આવે તેમાં શ્યામજી બાપુ એક દોથો પ્રસાદીનો ભરે અને બીજો દોથો પૈસાનો। વિચાર કરો મિત્રો, આ બાપુનું કેટલું ભોળપણ હશે। એ વાત ત્યાં પૂરી નથી થતી। કોઈના ભાગમાં 5 તો કોઈના ભાગમાં 7 રૂપિયા આવે અને કોઈના ભાગમાં તો 2 રૂપિયા આવે અને ઓછા પૈસા આવે તે બાપુને આમ તેમ કહે। એક માણસે કહ્યું, બાપુ તમે પ્રસાદીની સાથે આ લોકોને પૈસા પણ આપો તો પણ તમને તે આમ તેમ કહે છે। ત્યારે શ્યામજી બાપુ બોલ્યા કે જેની પાસે જે હોય તે આપે, આપણી પાસે જે હોય તે આપણે દુનિયાને અપાય। એક વખતની વાત છે, અલ્હાબાદમાં કુંભનો મેળો ભરાયો હતો। શ્યામજી બાપુએ જો રૂપિયા ભેગા કર્યા હોત તો આજે સત્તાધાર સોનાની હોત, પણ બાપુએ જગત માટે ખર્ચ્યા છે, દાન કર્યા છે। શ્યામજી બાપુ જ્યારે કુંભના મેળામાં ગયા, એ કુંભના મેળામાં 4 જગતગુરુ, 4 શક્તિપીઠના શંકરાચાર્ય બેઠા છે કુંભના મેળામાં। ત્યારે હાથ જોડીને શ્યામજી બાપુ એટલું બોલ્યા કે એ જગતના ગુરુ, જગતના તાત, કુંભનો મેળો છે। ત્યારે શંકરાચાર્ય બોલ્યા, હા શ્યામજી બાપ, હે જગતના તાત, આ કુંભના મેળામાં તમામ સંતોને 1 ટંકની પાકી રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીર આપે છે। ત્યારે શુક્રાચાર્ય બોલ્યા કે શ્યામજી, આ કુંભનો મેળો છે, તું રસોઈ પૂરી પાડી શકીશ? ત્યારે શ્યામજી બાપુ એટલું બોલ્યા કે જગતના તાત, જગતના ગુરુ, રસોઈ પૂરી પાડવા વાળો હું કોણ? હું એક ઠાકરનો તેલવો છું, સાકર છું। રસોઈ પૂરી પાડવા વાળો તો ગીરનો રાજા ગીગડો પીર છે। શબ્દો નીકળી ગયા ત્યારે તે દિલ્હી પહોંચ્યા। ત્યારે દિલ્હીના વડાપ્રધાન હતા ઇન્દિરાબેન ગાંધી। એના શબ્દો કાને પડ્યા। ઇન્દિરાબેન ગાંધી ત્યારે મેળામાં પહોંચ્યા અને કીધું હતું કે ભારત વર્ષના સાધુ સંતો, હું ઇન્દિરાબેન ગાંધી 2 હાથ જોડીને કહું છું, તમારામાંથી સત્તાધારના સંત શ્યામજી બાપુ કોણ છે? ત્યારે શ્યામજી બાપુ બોલ્યા કે જગત આ કાયાને શ્યામજી કહે છે। ત્યારે ઇન્દિરાબેન ગાંધી જેમ મંદિરે પગે લાગે તેમ તે સંતને પગે લાગ્યા અને બોલ્યા કે ધન્ય છે તમારા ભજનને। અને ઇન્દિરાબેન બોલ્યા કે મારી સરકાર આ સંતોને 1 ટકનું પાણી નથી પૂરું પાડી શકતી, તો તમારા ભજનને શું બિરુદ આપવું કે 1 ટકની પાકી રસોઈ પૂરી પાડી છે? લાખ લાખ વંદન છે તમારા ભજનને। ત્યારે શ્યામજી બાપુ એટલું બોલ્યા કે બેનબા, હવે 1 ટકની નહીં, 2 ટકની નહીં, પણ 3 ટકની રસોઈ મારો ગીરનો રાજા ગીગડો પીર આપે છે। ત્યારે 4 શંકરાચાર્ય વિચારમાં પડી ગયા કે હવે આ શ્યામજીને શેનું બિરુદ આપવું। અનેક સાધુ સંતો ભારત ભૂમિમાં થઈ ગયા। એક અનાજનો દાણો નહોતો, ખિસ્સામાં પાવલી નહોતી, છતાં સત્તાધારના શ્યામજી બાપુએ 3 ટકની રસોઈ આપી। ત્યારે શંકરાચાર્યએ શ્યામજી બાપુને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા હતા અને ઇતિહાસ તમે વાંચી લેજો, ભક્તભૂષણ શ્યામજી એટલે કે ભક્તભૂષણનું બિરુદ આપવામાં આવ્યું હતું। એક રઘુકુળના રામ અને બીજા સત્તાધારના શ્યામ। કહેવાનો અર્થ એ છે કે મિત્રો, આપણે આ વાતનો ગર્વ હોવો જોઈએ કે આપણી ભારત ભૂમિની ધરતી ઉપર આવા મહાન સંતો છે, એ થઈ ગયા છે। તો મિત્રો, આજનો વિડીયોમાં બસ આટલું। તમને આ ઘટના કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવી દેજો। મળશું કોઈ નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે। અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી કોઈ પણ અમારો નવો કે આવો માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતો રહે। તો ત્યાં સુધી બધાને બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ।